કેમ છો વિદ્યાર્થી મિત્રો? શ્રી ઉમિયા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાઠીદળ, હું છું આશા પટેલ. સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે SYBA માં મુખ્ય વિષય અર્થશાસ્ત્ર અથવા તો પ્રથમ કોણમાં અર્થશાસ્ત્ર હોય એના માટે આપણું પેપર છે ઔદ્યોગિક અર્થશાસ્ત્ર, જે આગળના વિડીયોમાં આપણે એના ઘણા લેક્ચર ભણ્યા છે. તો આજે આપણે જોઈશું કે બજાર માળખાને અસર કરતા 3 પરિબળો છે. કે પહેલું છે કે વૈવિધ્યકરણ, ત્યાર પછી આવે છે ઉદ્ધવ એકીકરણ અને ત્રીજું છે વિલીનીકરણ. તો આગળના વિડીયોમાં આપણે વૈવિધ્યકરણ કોને કહેવાય, એ બજાર ઉપર કઈ રીતે અસર કરે છે, એના લાભ અને એની મર્યાદાઓ વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. ત્યાર પછી ઉદ્ધવ એકીકરણ વિશે આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે ઉદ્ધવ એકીકરણ કોને કહેવાય કે અલગ અલગ પેઢીઓ દ્વારા કાર્ય થતું હોય છતાં પણ એ બધા જ કાર્ય કોઈ એક પેઢી કરતી હોય તો એને આપણે શું કહેતા હતા? ઉદ્ધવ એકીકરણ. તો એના બજારમાં શું લાભ થાય છે અને આ ઉદ્ધવ એકીકરણની અમુક મર્યાદાઓ પણ હતી, એ મર્યાદાઓ વિશે આપણે ચર્ચા કરી છે. હવે છેલ્લું પોઈન્ટ આપણું હતું વિલીનીકરણ. તો વિલીનીકરણ કોને કહેવાય છે કે કોઈ એક અથવા તો એકથી વધુ પેઢીઓ બીજી કોઈ મોટી પેઢીમાં ભળી જતી હોય અથવા તો જોડાઈ જતી હોય તો એને આપણે વિલીનીકરણ કહેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એક મોટી પેઢી છે અને નાની પેઢી એની હરીફાઈનો સામનો કરી શકતી નથી, તો નાની પેઢી છે એ મોટી પેઢીમાં ભળી જતી હોય, એની સાથે જોડાઈ જતી હોય, એટલે કે બે પેઢી એક થઈ જતી હોય તો એને વિલીનીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં વિલીનીકરણ એટલે વિલીન થઈ જવું કે એકબીજામાં ભળી જવું. તો ઘણીવાર બે મોટી પેઢીઓ હોય તો પણ એકબીજા સાથે ભળી જાય છે, તો એ ભળી જતી હોય તો એને આપણે વિલીનીકરણ કહેવાય છે. વિલીનીકરણમાં એવું જરૂરી નથી કે નાની નાની બે પેઢીઓ હોય તો ભળી જાય કે મોટી પેઢીમાં જ નાની પેઢી ભળી જાય. ઘણીવાર એવું બને છે કે નાની પેઢી હોય છે એની કાર્યક્ષમતા સારી હોય છે તો નાની પેઢીમાં મોટી પેઢી પણ ભળી જતી હોય છે. તો ટૂંકમાં એક પેઢીમાં અથવા તો એકથી વધારે પેઢીઓ હોય અન્ય પેઢીમાં ભળી જતી હોય તો એને આપણે વિલીનીકરણ કહેવાય છે. તો અત્યારે આપણે વિલીનીકરણનો સામાન્ય અર્થ જોયો, હવે એની વિસ્તૃત ચર્ચા કરીશું. કોઈ એક અથવા એકથી વધુ પેઢીઓ બીજી કોઈ એક મોટી પેઢી સાથે સંપૂર્ણ રીતે જોડાઈ જાય અથવા તેમાં ભળી જાય તેને આપણે વિલીનીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે વ્યાખ્યાની ચર્ચા કરી હતી છતાં એકવાર જોઈ લઈએ કે વિલીનીકરણ એટલે શું. કે એક પેઢી હોય અથવા તો એકથી વધારે જો પેઢીઓ હોય એ એક મોટી પેઢી સાથે ભળી જતી હોય, સંપૂર્ણ રીતે તેમાં જોડાઈ જતી હોય તો તેને આપણે વિલીનીકરણ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ એક મોટી પેઢીમાં ભળી જતી યા વિલીન થઈ જતી પેઢી યા પેઢીઓ એક સરખી ઉત્પાદન પ્રક્રિયા કરતી હોઈ શકે છે, જેને સમાંતર વિલીનીકરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એક સરખી ઉત્પાદન પદ્ધતિ હોય, ઉત્પાદન પ્રક્રિયા હોય તો તેને આપણે સમાંતર વિલીનીકરણ તરીકે ઓળખવામાં આવે છે. અથવા જે મોટી પેઢીમાં તેઓ ભળી જાય છે તે પેઢીની ઉત્પાદન પ્રક્રિયાની આગળ યા પાછળની પ્રક્રિયા કરતી હોય તો તેને ઉદ્ધવ વિલીનીકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજું પોઈન્ટ આપણો આવે છે કે એક મોટી પેઢી છે તો એમાં ભળી જાય છે તો એ ઉત્પાદન પ્રક્રિયાની આગળની અથવા તો પાછળની વસ્તુઓનું ઉત્પાદન કરતી હોય. દાખલા તરીકે આપણે મોટર કાર બનાવવા માટે એના વિવિધ સ્પેર પાર્ટની જરૂર પડે છે, તો મોટર કારની બનાવવાની જે કંપનીઓ છે એની સાથે એના સ્પેર પાર્ટ બનાવવાની કંપની જો ભળી જતી હોય તો એને આપણે ઉદ્ધવ વિલીનીકરણ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ એક મોટી પેઢીમાં ભળી જતી બીજી પેઢી યા પેઢીઓ સાવ ભિન્ન વસ્તુ યા વસ્તુઓનું ઉત્પાદન કરતી પણ હોઈ શકે છે, જેને આપણે મિશ્ર વિલીનીકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિશ્ર વિલીનીકરણ કોને કહી શકાય કે એવી વસ્તુઓ કે સાવ અલગ જ હોય. દાખલા તરીકે કોઈ તાળાનું ઉત્પાદન કરતું હોય તો સામે બીજી વસ્તુ છે એ તેલનું ઉત્પાદન કરતી હોય, શેમ્પૂનું ઉત્પાદન કરતી હોય, તો આ બધી વસ્તુઓ કેવી છે? એકબીજાથી સાવ જુદી છે. તો આવી વસ્તુઓનું ઉત્પાદન થતું હોય તો એને મિશ્ર વિલીનીકરણ તરીકે ઓળખાવી શકાય છે. તો વિલીનીકરણને કારણે અગાઉ એકબીજાથી સ્વતંત્ર રીતે કામ કરતી પેઢીઓ એક જ માલિકીની અને સંચાલન હેઠળ આવે છે અને પરિણામે પેઢીના કદમાં વૃદ્ધિ થવા પામે છે. એટલે વિલીનીકરણ થશે એટલે સામાન્ય છે કે એકબીજાથી સ્વતંત્ર રીતે જે કામ કરતી પેઢીઓ હોય છે એનો માલિક કેવો બની જાય છે? એક જ માલિક બની જાય છે અને એક જ માલિકના સંચાલન હેઠળ જે આવે છે કંપની, એ કંપનીનું કદમાં વધારો થયેલ આપણને જોવા મળે છે. વિલીનીકરણને પરિણામે પેઢીના નિરપેક્ષ કદમાં વધારો થવા પામે છે. વિલીનીકરણ વૈવિધ્યકરણમાં પણ પરિણમે છે અને
તેથી વિલીનીકરણને પરિણામે વૈવિધ્યકરણના સઘળા લાભો પ્રાપ્ત થાય છે. અત્યારે આપણે જોયું કે વિલીનીકરણ છે એ કેટલા પ્રકારનું હોય છે? 3 પ્રકારનું: સમાંતર વિલીનીકરણ, ઉધ્વ વિલીનીકરણ અને મિશ્ર વિલીનીકરણ. તો એને આપણે વિગતે જોઈએ તો વિલીનીકરણ અને હસ્તાંતરીકરણ, કોઈ એક અથવા તો એકથી વધુ પેઢીઓ બીજી કોઈ મોટી પેઢી સાથે સંપૂર્ણ જોડાઈ જાય તેને આપણે શું કહ્યું? વિલીનીકરણ કહ્યું. હવે જોઈએ કે આપણે સમાંતર વિલીનીકરણ, ઉધ્વ વિલીનીકરણ અને મિશ્ર વિલીનીકરણ કોને કહેવાય એને આપણે વ્યવસ્થિત રીતે ચર્ચા કરીએ. વિલીનીકરણ અને હસ્તાંતરીકરણ બંને પર્યાય શબ્દો છે. સાતત્ય રીતે વિલીનીકરણ ખૂબ જ સહજતાથી મિત્રતાના વાદાથી થાય છે. એક સરખા કદની બે પેઢીઓ જ્યારે ભેગી થાય ત્યારે વિલીનીકરણ થાય છે. બંને કંપનીના સ્ટોક સુપરત કરી દઈ નવી જ કંપની શરૂ કરવામાં આવે છે. તો આપણે વિલીનીકરણની વ્યાખ્યા જોઈ હતી, એમાં હતું કે એક પેઢી છે એ બીજી પેઢીમાં ભળી જાય છે અથવા તો ભેગી થઈ જાય છે અથવા તો તેમાં વિલીન થઈ જાય છે. તો કંપનીનો સ્ટોક છે એ કેવો થઈ જાય છે? વધારે થઈ જાય છે અને નવી જ કંપનીનું ત્યાં શરૂઆત આપણને જોવા મળે છે. સામાન્ય રીતે બે સમાન પેઢીનું વિલીનીકરણ વારંવાર ઉદ્ભવતું નથી. બંને પેઢીઓ સીઈઓ સાથે બેસી ખરીદી કરે છે ત્યારે તે બંને કંપનીના હિતમાં હોય છે. જ્યારે સોદો મિત્રતાના ભાવનો થતો નથી ત્યારે તેને હસ્તાંતરીકરણ કહેવામાં આવે છે. જ્યારે કોઈ પણ કંપની છે એ એકબીજા કંપનીમાં ભળી જવા ઈચ્છતી હોય અને મિત્રતાનો ત્યાં ભાવ આપણને જોવા મળતો ન હોય તો એને શું કહેવામાં આવે છે? હસ્તાંતરીકરણ જોવામાં આવે છે. અને જ્યારે કોઈ એક કંપની બીજી કંપનીને ખરીદી લે છે અને નવા માલિક તરીકે જાહેરાત થાય છે ત્યારે તેને હસ્તાંતરીકરણ કહેવામાં આવે છે. કે એક કંપની છે એ બીજી કંપનીને શું છે એમાં ખરીદી લે છે, એમાં કોઈ મિત્રતાનો ભાવ નથી હોતો. એટલે એક કંપનીએ ખરીદી લીધી છે બીજી કંપનીને તો એમાં નવા માલિક જાહેર થાય છે અને તેને આપણે શું કહેવાય છે? હસ્તાંતરીકરણ કહેવામાં આવે છે. હવે જોઈએ સમાંતર વિલીનીકરણ, કે કોઈ એક મોટી પેઢીમાં ભળી જતી યા વિલીન થઈ જતી પેઢી કે પેઢીઓની એક સરખી ઉત્પાદન પ્રક્રિયા હોય તો તેને સમાંતર વિલીનીકરણ કહેવામાં આવે છે. એટલે કે એક મોટી પેઢી છે એમાં નાની પેઢી ભળે છે તો બે વસ્તુનું ઉત્પાદન સરખું હોવું જોઈએ. સિમેન્ટનું ઉત્પાદન કરતી હોય તો બે સિમેન્ટનું ઉત્પાદન કરતી હોય તો એને આપણે સમાંતર વિલીનીકરણ કહેવાય છે. એક બાજુ કોઈ કંપની છે એ સાબુનું ઉત્પાદન કરે છે મોટી પેઢી, તો એમાં વિલીન થઈ જવાવાળી જે પેઢી છે એ પણ સાબુનું જ ઉત્પાદન કરતી હોવી જોઈએ તો જ આપણે તેને વિલીનીકરણ કહેવાય છે. ત્યાર પછી આવે છે કે ઉધ્વ વિલીનીકરણ, કે જે મોટી પેઢીમાં અન્ય પેઢી ભળી જાય છે તે અન્ય પેઢી ઉત્પાદન પ્રક્રિયાની આગળની કે પાછળની પ્રક્રિયાઓ કરતી હોય તો તેને ઉધ્વ વિલીનીકરણ કહેવામાં આવે છે. આમાં આપણે ઉદાહરણ જોયું હતું મોટર કારનું, જેના સ્પેર પાર્ટની જરૂર પડતી હોય તો ઘણીવાર એવું જોવા મળે છે કે જે ફર્નિચરનો ઉદ્યોગ છે એના માટે લાકડાની જરૂરિયાત છે. તો આ બધું શું છે? એકબીજાની આગળ પાછળની પ્રવૃત્તિઓ છે. સુતરાઉ કાપડની મિલ ચલાવી હશે તો એને આગળ પાછળની પ્રવૃત્તિ કરતી કોઈ અન્ય કંપની હોય છે તો એકબીજામાં ભળી જતી હોય તો પણ આપણે એને ઉધ્વ વિલીનીકરણ કહી શકીએ છીએ. ત્યાર પછી આવે છે કે મિશ્ર વિલીનીકરણ, એટલે કે સાવ અલગ જ વસ્તુ હોય, કે કોઈ એક મોટી પેઢીમાં ભળી જતી બીજી પેઢી સાવ ભિન્ન વસ્તુનું ઉત્પાદન કરતી હોય તો તેને આપણે મિશ્ર વિલીનીકરણ તરીકે ઓળખાવી શકીએ. કે સાવ અલગ જ વસ્તુ હોય, સાબુનું ઉત્પાદન કરતી હોય તો બીજી પેઢી સામે ફર્નિચરનું ઉત્પાદન કરતી હોય તો એ બે ભળી જતી હોય તો એને મિશ્ર વિલીનીકરણ કહેવામાં આવે છે. વિલીનીકરણને કારણે અગાઉ એકબીજાથી સ્વતંત્ર રીતે કામ કરતી પેઢીઓ એક જ માલિકીની અને સંચાલન હેઠળ આવે છે અને પેઢીના કદમાં વૃદ્ધિ થવા પામે છે અને વૈવિધ્યકરણના લાભ મળે છે. તો વિલીનીકરણ હોય છે એના કારણે એકબીજાથી સાવ સ્વતંત્ર હોય. આપણે જોયું કે સમાંતર વિલીનીકરણ, ઉધ્વ વિલીનીકરણ, મિશ્ર વિલીનીકરણ એ શું છે? તો એ એક બીજી પેઢી છે એક પેઢી બીજી પેઢીમાં ભળી જતી હોવાથી એટલે એકબીજાથી સ્વતંત્ર હોય છે, પરંતુ એકબીજાથી સ્વતંત્ર હોવાને કારણે વિલીનીકરણ થાય છે અને જેના લીધે એક પેઢીનો માલિક બની જાય છે અને સંચાલન હેઠળ આવે છે અને પેઢીના કદમાં આપણને વૃદ્ધિ થયેલી જોવા મળે છે. વૃદ્ધિ શા માટે થાય છે? કારણ કે બે પેઢીઓ અથવા તો 3 પેઢીઓ ભેગી થાય છે એટલે પેઢીનું જે કદ છે એમાં આપણને વૃદ્ધિ થયેલી જોવા મળે છે અને વૈવિધ્યકરણના જે લાભ છે એ તમામ લાભ એમાં જોવા મળે છે.
કદ માપની કરકસરોનો પણ લાભ પ્રાપ્ત થાય છે. આપણે જોયું હતું કદ વિકાસના લાભ F5માં હતા ત્યારે આપણે જોયા હતા કે કદ વિકાસના કેવા કેવા લાભ હોય છે. તો કદ વિકાસના યાંત્રિક લાભ હોય છે, નાણાકીય લાભ પ્રાપ્ત થાય છે, કાચા માલ વિષયક લાભ પ્રાપ્ત થાય છે. તો યાંત્રિક લાભ એટલે કે યંત્રો દ્વારા કે વસ્તુઓને કાચો માલ છે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો હશે તો મોટી પેઢી હશે તો એનો જથ્થાબંધ કાચો માલ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં સરળતા રહેશે. કારણ શું કે જથ્થાબંધ માલ છે એટલા માટે એનો ભાવ પણ ઓછા હોય છે. નાણાકીય લાભ જોવા મળે છે આપણને કદના કરકસરોમાં કે નાણાકીય લાભ છે એ કોઈ પણ મોટી પેઢી હોય છે તો મોટી પેઢીને જોઈએ એટલા નાણાં એને ધિરાણ પૂરતા મળી રહે છે. એને બેંક પાસેથી તો ધિરાણ મળે જ છે, પ્લસ એને કોઈ ખાનગી વ્યક્તિ પાસેથી જો ધિરાણ લેવું હશે તો પણ એ સરળતાથી મળી રહેશે કારણ કે પેઢીનું કદ મોટું છે એટલા માટે. હવે આપણે જ છીએ, આપણે જ કોઈ કંપનીને પૈસા ધિરાણવા આપ્યા છે તો કોઈ કંપનીને આપશું જે કંપની મોટી હશે એને, અથવા તો જે કોઈ વ્યક્તિને ધિરાણવા પૈસા આપવાના છે ધિરાણ સ્વરૂપે તો આપણે મોટી વ્યક્તિ હશે એને પૈસા ધિરાણ સ્વરૂપે આપીશું. એનો અર્થ એક જ છે કે મોટી પેઢી છે એની નામના છે એટલા માટે એને આપણે પૈસા આપવા માટે તૈયાર થઈ જવી છે. તો કદ માપની કરકસરોના લાભ પણ આપણે વૈવિધ્યકરણમાં જોવા મળે છે. બીજા શબ્દોમાં કોઈ એક કંપની લક્ષ્યમાં રહેલી કંપનીને હસ્તગત કરે છે. એટલે કે બીજા શબ્દોમાં કેવું હોય તો કહી શકાય કે કોઈ એક કંપની છે એ બીજી કંપનીને શું કરે છે? હસ્તગત એટલે કે પોતાના હસ્તક કરે છે. બીજી કંપની છે એનું પછી તો નામો નિશાન મીટી જાય છે. કારણ શું કે વિલીનીકરણ થઈ જાય છે. એક પેઢીમાં બીજી પેઢી ભળી જાય છે એટલે માત્ર એ એક કંપની તરીકે જાહેર થાય છે. એટલે કે એક કંપની બીજી કંપનીનું શું કરે છે? હસ્તગત કરે છે. વિલીનીકરણ હોરિઝોન્ટલ, વર્ટિકલ, માર્કેટિંગ વિસ્તૃતીકરણ અને ઉત્પાદન વિસ્તૃત કરતું હોઈ શકે છે. ભારત, અમેરિકા, જાપાન, UK, યુરોપ દરેક રાષ્ટ્રોમાં આ પ્રક્રિયા વિકાસ માટે હાથ ધરાઈ છે. તાજેતરમાં ટાટા કંપનીએ કોરસ સ્ટીલને ખરીદી લીધી છે. વિદેશી કંપનીઓને હસ્તગત કરવા ભારતીય કંપનીઓ પણ બજારમાં આવી છે. ભારતમાં, અમેરિકા, જાપાન, UK, યુરોપ એવા ઘણા બધા દેશ છે જેના પોતાનો વિકાસને હાથ ધરવા માટે વિલીનીકરણની પ્રક્રિયા શરૂ કરી છે. તો આપણે પહેલાંનો સમય અને અત્યારના સમય, પહેલાંના સમયમાં કેવું હતું કે બે રાજાઓ વચ્ચે લડાઈ થતી તો બે રાજાઓમાંથી એક રાજાની જીત થતી હતી તો જે રાજા જીતે છે એ હારી ગયેલા રાજાનું રાજ્ય પોતાના નામે કરાવી લેતા. તો એ પણ એક પ્રકારનું શું થઈ ગયું? વિલીનીકરણ જોવા મળ્યું. અને અત્યારે આપણે રાજાશાહી નથી એટલે એક કંપનીનું બીજી કંપનીમાં આપણે શું કરીએ છીએ? વિલીનીકરણ કરીએ છીએ. આમ તો જોઈએ તો આ વિલીનીકરણ છે એ રાજાશાહી તરફથી ચાલી આવે છે કે એક રાજ્ય છે એ બીજા રાજ્ય તરફ વળે છે. એટલે કે એક રાજા અને બીજા રાજા વચ્ચે જ્યારે યુદ્ધ થાય છે ત્યારે કોઈ એક રાજાની જીત થાય છે ને એક રાજા હારી જાય છે એટલે એનું રાજ્ય જીતેલા રાજ્ય તરફ વળી જાય છે. એટલે પોતાના દેશનો વિકાસ કરવા માટે ઘણા બધા દેશ છે, ભારત, અમેરિકા, યુરોપ જેવા અનેક દેશોએ પોતાના વિકાસ હાથ ધરવા માટે આ વિલીનીકરણની પ્રક્રિયા શરૂ કરી છે. આપણને એમાં ઉદાહરણ આપ્યું છે કે ટાટા કંપનીનું એને કોરસ સ્ટીલ કંપનીને ખરીદી લીધી છે. તો એક પ્રકારનું શું થઈ ગયું? કોરસની સ્ટીલ કંપની છે એને વિલીનીકરણ કર્યું છે. પોતે ટાટા કંપનીમાં ભળી ગયા એટલે એને શું કહેવાય છે? આપણે વિલીનીકરણ થયેલું કહેવાય છે. કે વિદેશી કંપનીઓને હસ્તગત કરવા ભારતીય કંપનીઓ પણ બજારમાં આવી છે. હવે ભારત દેશનો વિકાસ કરવા માટે ભારત દેશે પણ વિદેશી કંપનીઓને પોતાની કંપનીમાં ભેળવવા માટે બજારમાં આવી છે એટલે કે હરીફાઈમાં ઉતરે છે. તો આ હતો આપણો વિલીનીકરણ કોને કહેવાય? તો ઘણીવાર એવું પૂછે છે કે આપણે 3 પ્રશ્ન એક સાથે પૂછીએ છીએ કે વૈવિધ્યકરણ, ઉદ્ધવ એકીકરણ અને વિલીનીકરણ. તો આ 3 પ્રશ્ન કદાચ તમને 14 માર્ક્સમાં પૂછ્યા હોય તો 14 માર્ક્સમાં વિસ્તૃત સ્વરૂપે લખી શકાય છે અથવા તો 7-7 માર્કના ટૂંકનોંધ સ્વરૂપે પૂછ્યા હશે તો આપણે એક પૂછાશે, એમાં 2 નહીં પૂછાય. એટલે કે 14 માર્ક્સ હશે તો 3 પૂછાશે, 7-7 માર્કના હશે તો અલગ અલગ ત્રણેયની માહિતી માગી હશે. તો સાવ ઈજી છે. વૈવિધ્યકરણ, ઉદ્ધવ એકીકરણ અને વિલીનીકરણ. તો વિલીનીકરણમાં માત્ર એની એક વ્યાખ્યા કે વિલીનીકરણ કોને કહેવાય છે કે એક કંપની હોય છે એની અંદર બીજી કંપની એક અથવા તો બીજી 2-3 કંપનીઓ ભેગી થઈ જાય અથવા તો એમાં વિલીન થઈ જાય તો એને આપણે વિલીનીકરણ કહેવામાં આવે છે. અને વિલીનીકરણ છે એ 3 પ્રકારનું હોય છે: સમાંતર વિલીનીકરણ,
ઉધ્વ વિલીનીકરણ અને મિશ્ર વિલીનીકરણ. સમાંતર વિલીનીકરણ એટલે કોઈ એક મોટી પેઢી હોય છે, એમાં ભળી જતી હોય એવી એક જ સરખી વસ્તુનું ઉત્પાદન કરતી હોય. એક કંપની સાબુનું ઉત્પાદન કરે છે તો સામે બીજી કંપની પણ સાબુનું જ ઉત્પાદન કરતી હોય તો એને આપણે સમાંતર વિલીનીકરણ કહેવાય છે. પછી ઉધ્વ વિલીનીકરણ એટલે કે જે મોટી પેઢી છે અન્ય પેઢીમાં ભળી જતી હોય તેની આગળ પાછળની પ્રક્રિયા કરતી હોય, એટલે કે કાચા માલ સ્વરૂપે એને વસ્તુઓ મળી રહેતી હોય એવો ઉદ્યોગ, આગળ પાછળના ઉદ્યોગ હોય તો એને ઉધ્વ વિલીનીકરણ કહેવામાં આવે છે. અને સાવ મિશ્ર વિલીનીકરણ એટલે સાવ જુદી જ વસ્તુ હોય, એકબીજાને કોઈ પણ પ્રકારની આગળ પાછળનો ઉદ્યોગ ન હોય તો પણ આપણે એને મિશ્ર વિલીનીકરણ તરીકે ઓળખાવી શકીએ છીએ. તો આ હતો આપણો વિલીનીકરણનો પ્રશ્ન કે વિલીનીકરણ કોને કહેવાય અને વિલીનીકરણના પ્રકાર કે વિલીનીકરણથી કેવા કેવા લાભ આપણને પ્રાપ્ત થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.